27 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પહેલો પેપર હશે. હવે આમાં ઘણીવાર કેવું થાય, ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય એને તો ખ્યાલ હોય, કારણ કે ધોરણ 10 માંથી પસાર થઈને આવ્યા છે, બોર્ડ કોને કહેવાય એમને ખબર હોય છે. પણ જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે ને, એને મારે ખાસ કહેવાનું કે આ પરીક્ષાની આટલી બધી બીક શું કામ હોય છે. એ બીક હોવાનું કારણ શું, તો કે આપણી આજુબાજુનું વાતાવરણ, એ પછી શિક્ષકો દ્વારા ઊભું કરાયેલું હોય કે પછી માતા પિતા દ્વારા ઊભું કરાયેલું હોય કે મિત્ર વર્તુળ દ્વારા ઊભું કરાયેલું હોય. હકીકતની અંદર આ એક ફક્ત ને ફક્ત પરીક્ષા છે. કેવી પરીક્ષા? તો જે તમે સ્કૂલમાં આપો છો ને એ જ પરીક્ષા. કારણ આ પરીક્ષામાં ફરક એટલો છે કે તમને એક અલગ પ્રકારની હોલ ટિકિટ આપવામાં આવશે, જેમાં તમારે અલગ સ્કૂલમાં નંબર આવ્યો હશે. હું જ્યારે ભણતો ને ત્યારે મારા શિક્ષક તો મને એમ કહેતા કે આ પરીક્ષા છે ને એની અંદર તો સારા સારા નવા નવા કપડાં પહેરીને જવાની મજા આવે, અને અલગ સ્કૂલનું એટમોસ્ફિયરમાં આપણને પરીક્ષા દેવાની મજા આવે. કારણ કે આપણે તો આપણી સ્કૂલની અંદર તો ભણીએ જ છીએ, પરીક્ષા દઈએ જ છીએ, પણ એક નવો અનુભવ, નવો માહોલ ઉભો થાય છે. એ જે ડર છે ને એ પેદા કરી દીધો છે. એ ડરવાની જરૂર નથી. હકીકતની અંદર એક ફક્ત પરીક્ષા છે. એ પરીક્ષાને તમે પરીક્ષાની જેમ લો અને સારા માર્ક્સે પાસ થવાના જ છો. જો તમે બધી જ તૈયારીઓ કરી છે તો પછી ડર કઈ વાતનો છે? એટલે આ વાતમાં ડરવાની જરૂર નથી. ધોરણ 10 અને 12ની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષા છે, એવું ભૂલી જાઓ. તો આ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.